हेलो मित्रों, आज આપણે જાણીશું જવાહરલાલ નવોદય વિદ્યાલયનું ફોર્મ કઈ રીતના ભરવું। તો તેમની આ ઓફિશિયલી વેબસાઇટ છે, તેમાં જવાનું રહેશે। ત્યારબાદ અહીંયા જે લખેલી સૂચનાઓ છે તે તમામ વાંચી લેવાની રહેશે। ત્યારબાદ અહીંયા પહેલા બોક્સમાં આપણે યસ ઉપર ક્લિક કરવાનું રહેશે। તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો અહીંયા યસ આપવાનું રહેશે, અન્યથા નો આપવાનું રહેશે। યસ આપશો તો અહીંયા આધાર નંબર નાખી અને સબમિટ આપવાનું રહેશે। જો નો આપશો તો તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો રહેશે। સબમિટ આપી દીધા બાદ અહીંયા તમારી સામે આવી રીતના ઓપ્શન ખુલશે, જેમાં તમારે અહીંયા કેન્ડિડેટનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા એમના પિતાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા માતાનું નામ લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા લિંગ સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ। ત્યારબાદ અહીંયા તેમની જન્મ તારીખ આમાંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાનું રહેશે અને કઈ કેટેગરીમાં આવે છે, જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ, બરાબર છે। ત્યારબાદ અહીંયા તમારે વિકલાંગતા હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું છે, અન્યથા નથી કરવાનું। ત્યારબાદ અહીંયા તમારે એડ્રેસ પૂરેપૂરું નાખવાનું છે। એડ્રેસ નાખી દીધા બાદ કયા રાજ્યનું છે તે અહીંયા સિલેક્ટ કરવાનું છે। અહીંયા તમારે પાછો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા યસ નો છે, આ તમારે લાગુ પડતું હોય તો યસ અથવા નો આપવાનું રહેશે। જો હા આપશો તો कि आप 31 मई 2027 से पहले NIOS से बी प्रमाण पत्र प्राप्त कर लेंगे। जो नो आपशो तो कोई कहीं प्रोसेस करवानी नहीं कि आप कक्षा 5 का जिला और निवासी के जिला एक ही बेनू ધોરણ 5નું જે ભણતા હતા તે એક જ હોય તો અહીંયા એ લખવાનું રહેશે। નો લખશો તો અહીંયા તમારે એ જણાવવાનું છે કે ધોરણ 5 ક્યાં ભણ્યા છે તે। ત્યારબાદ અહીંયા આવશે પરીક્ષાનું માધ્યમ, કઈ ભાષામાં તમે પરીક્ષા આપશો તે। ત્યારબાદ અહીંયા પછી આવશે પિછલા સ્કૂલ વિવરણ, એટલે જે આની પહેલાં ધોરણ 5માં તે ક્યાં ભણતા તેના વિશે। અહીંયા ધોરણ 3, 4 અને 5નું છે તો અહીંયા તમારે 5નું લખવાનું રહેશે, નોન રિકોગ્નિશન। ત્યારબાદ અહીંયા કઈ જગ્યાએ સ્કૂલ આવી હતી તે અને કઈ સાલમાં ભણ્યા છે તે બધું ભરાઈ ગયા બાદ પછી તમારે અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનો છે, જે તેની સાઇઝ અને અહીંયા તમામ વસ્તુ મેન્શન કરેલી છે તે જ સાઇઝમાં। તે પછી અહીંયા બાળકની સિગ્નેચર એટલે સહી અપલોડ કરવાની છે, જે તમને સાઇઝ સામે દર્શાવેલી છે તે જ સાઇઝમાં। અહીંયા માતા યા પિતા કા હસ્તાક્ષર બેમાંથી એકના અહીંયા સહી અપલોડ કરવાની છે, જે તમને સાઇઝ દર્શાવેલી છે તેમાં। અને અહીંયા તમારે કેટેગરી એટલે ઓબીસી કે ઈડબ્લ્યુએસ કે જે જાતિનું પ્રમાણપત્ર આવે છે ગુજરાત રાજ્યનું તે અહીંયા અપલોડ કરવાની રહેશે। જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનું છે, પીડીએફમાં આ લોકોએ માગેલું નથી। ત્યારબાદ તમારે સેવ અને પ્રિવ્યૂ કરી અને સબમિટ આપી દેવાનું રહેશે। આ વિડીયો કેવો લાગ્યો તે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને જરૂર જણાવજો। ધન્યવાદ।